નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકાના આઝાદ નગરમાં 20 વર્ષ જૂની પાણી સમસ્યાનો અંત, નવી પાઇપલાઇનનું કામ શરૂ. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના આઝાદનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતી પાણીની ગંભીર સમસ્યાનો અંત આવ્યો છે. લગભગ છેલ્લા 20 વર્ષથી વિસ્તારમાં રહેવાસીઓ પીવાના પાણીની અછત અને અનિયમિત પુરવઠાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવીની પાણીની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે અને તેનું પણ કામ શરૂ થઈ ગયું છે. આ મહત્વપૂર્ણ કામ વોર્ડ નંબર 6 ના ચારેય કોર્પોરેટરોના સતત પ્રયાસોથી શક્ય બન્યું છે. કોર્પોરેટર ભગવતસિંહ વાળા, તૃપ્તિબેન, શૈલેષભાઈ રાવલ, આરતીબેન ધવલભાઈ ચૌહાણ તથા જિગ્નેશભાઈ ગઢિયાએ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી હતી. તેમના પ્રયાસોને ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખના સહકારથી અંતે મંજૂરી મળી અને વિકાસ કાર્યને ગતિ મળી છે. નવી પાઇપલાઇનનું કામ શરૂ થતાં આઝાદનગરના રહીશોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વર્ષોથી ચાલી આવતી મુશ્કેલી દૂર થવાની આશા સાથે સ્થાનિક લોકોએ તમામ જવાબદાર પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધંધુકા શહેરમાં વિકાસની ગાથા આવું જ આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર સી કે બાર. આઝાદનગર વિસ્તારમાં લગભગ પાછલા 20 થી 25 વર્ષ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નહીં, અને સ્થાનિકોએ અમને એટલે ભગવતસિંહ મેકચ્છીવાળા, તૃપ્તિબેન શૈલેષભાઈ રાવલ, આરતીબેન શૈલેષભાઈ ચૌહાણ અને જિગ્નેશભાઈ ગઢિયાને આઝાદનગરના રહીશે રજૂઆત કરી અને અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબે તાત્કાલિક પીવાના પાણીની લાઈન મંજૂર કરાવી અને આજે 6/3/2023ના રોજ પીવાના પાણીની પાઇપલાઇનનું કામ મંજૂર કર્યું છે. એટલે અમે તત્કાલીન બોડીનો અને ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.